નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે. તમારા મિત્રો પ્રશ્નપત્ર 5નું વિભાગ એ અને બીનું સોલ્યુશન જોઈશું. તો વિડીયોને મિત્રો લાસ્ટ સુધી જોજો. અને આપણી ચેનલ પર મિત્રો તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો પહેલાં મિત્રો આપણને જોડકા આપેલા છે, તો પહેલાં જોડકા જોઈએ. તમે યશ છે તો યશની કૃતિ આવશે ક, રેસનો ઘોડો આવશે. ઓકે, પછી જીવલો છે તો જીવલો આવશે ડ, ચોપડાની ઇન્દ્રજાળ આવશે. પછી રામદિન આવશે અ, જન્મોત્સવ. પછી મામા આવશે બ, ઘોડીની સ્વામી ભક્તિ. ઓકે, તો પાત્ર અને કૃતિ આ રીતે આપણે જે જોડકા આવી રીતે જોડવાના છે. ઓકે, પછી મિત્રો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, તો કે ડૉક્ટરને સજા કરતા. ખાસ યાદ રાખજો. પછી આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું, તો દરિદ્ર નારાયણ. પછી મનુષ્ય આત્મા ખાલી જગ્યા જેવો છે, તો મનુષ્ય આત્મા ઘી જેવો છે. જે ઘોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે, તો ગોહિલવાડની લોકકથા આવશે. ખાસ યાદ રાખજો. પછી જે મિત્રો નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું, એક વાક્યમાં જવાબ લખવાનો છે. તો કે નીનાબહેને તેમના પતિ પાસે અંકિતનું શૈશવ માંગ્યું. પછી સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? સંપૂર્ણ નિરોગી માણસે નિયમિતપણે સમયાંતરે ડૉક્ટરની મુલાકાત લઈને લોહી, કાર્ડિયોગ્રામ જેવી ચકાસણી કરાવવી જોઈએ. ઓકે, આ રીતે જવાબ આવશે. પછી મિત્રો જે 3-4 વાક્યમાં જવાબ લખવાના છે, તો એના જવાબ તો તમને નવનીતમાં આપેલા છે, ખાસ મિત્રો તમે જોઈ લેજો. પછી નેક્સ્ટ આપણે જોઈએ વિભાગ બી જોઈએ છે. તો વિભાગ બેની મિત્રો કૃતિ છે અને સાહિત્ય પ્રકાર છે. તો પહેલું છે વૈષ્ણવજન, તો આવશે ડ, પદ આવશે. વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર આવશે પદ. પછી બોલીએ ના કાંઈ, તો આવશે ઈ, ગીત આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી માધવને દીઠો છે ક્યાંય, તો શું આવશે અ, ઉર્મી ગીત આવશે. પછી કુલ દીપક થાવું કઠિન, તો આવશે બ, દુહો. ઓકે, પછી મિત્રો ખાલી જગ્યા છે કે દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે, તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે. ઓકે, પછી જે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે, તો સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. પછી કવિએ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે, તો કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે. પછી વહેણના પાણીને ખાલી જગ્યા ઝીલે છે, તો વહેણના પાણીને સાગર ઝીલે છે. પછી જે મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, તો કે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો કે વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. ઓકે, પછી મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો મુક્તકનો જે વિશેષ ગુણ આવશે ચમત્કૃતિ. આ રીતે આવશે. પછી મિત્રો અહીં છે 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, તો એના મિત્રો જવાબ તમારે જે નવનીતમાં જોઈને તૈયાર કરી લેવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ તમને વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.